પછી જેવો આપના અત્યારે તો દેશમાં 3 જ વસ્તુ હાલે છે. એક ધુરંધર, એક નરેન્દ્ર અને બીજું સિલિન્ડર. બાકી ગિલિન્ડર તો ગામ આખું રહે છે. હા, એક બાબાને મેં કીધું આ મંદી ક્યારે જશે? મન કે તેજી ભાળી હોય ને કે હું આ ધરતી ઉપર પ્રગટ્યો તે દુનો હેરાન થાવ છું. પેલા ગામડે જીરામાં હતો, પછી હીરામાં આવ્યો, હીરા મૂકીને લીરામાં આવ્યો, દી ફર્યા નથી. હા, હમણાં તમે જો પેટ્રોલ ખૂટી ગયું. હા, પેટ્રોલ ખૂટ્યું, ડીઝલ ખૂટ્યું ને ખૂટ્યો ગેસનો બાટલો. સોલો હળગાવતા આવડે નહીં, રાંધવો છે નો રોટલો. અત્યારે કોઈ સોલો હળગાવતા આવડતું નથી. હમણાં એક બાએ કીધું એને ઘરવાળાને, એ કે બાટલો ખૂટી ગયો છે, એ કે સોલો હળગાવો, કે સોલો હળગાવતા ક્યાં આવડે છે? ઘર તો કેટલા ને હળગાવ્યા, ઈ શીખો. હા, અમારે ડબોલી 4 રસ્તા બોર્ડ માર્યું હતું કે છાણા થાપતા શીખવાના ક્લાસ ખુલશે. આમ નામ રહેશે ખૂટવાના જ છે. પેટ્રોલ પંપે લાઈન લાગી ફૂલ કરાવવાની ટાંકી, પેટ્રોલ પંપે લાઈન લાગી ફૂલ કરાવવા ટાંકી. હોન્ડા લઈને કાકા હાલ્યા, એક્ટિવા લઈને હાલ્યા કાકી. સવારથી હાંજ જોઈએ પેટ્રોલ પંપે જે લાઈન લાગી છે. એક બાબર મેં સવારે પેટ્રોલ પંપે જોયેલા ને, હાંજે ઓફિસે આવ્યો ને તોય જોયા. મેં કીધું દાદા તમે સવારના ઉભા છો, હાંજ પડે એ તમારો વારો નથી આવ્યો? કે એવું કાંઈ નથી, ઘરે 4 ગાડીઓ છે. એક પુરાવીને લઈને જાઓ, બીજી પુરાવીને લઈને બપોર ચડી ગયા. બપોર પછી તાર કાકીને એક્ટિવા લઈને આવ્યો. એ લાઈનો લાગી છે. બેંકમાં લાઈન અને કચેરીમાં લાઈન, પંપે જોવાની હતી બાકી. બેંકોમાં લાઈન આપણે જોઈ લીધી, બેંકમાં લાઈન, કચેરીમાં લાઈન, પંપે જોવાની હતી બાકી. યુદ્ધ આમ નામ રહેશે ચાલુ ને તો પબ્લિક વળી જાય વાંકી. હવે જલ્દી યુદ્ધ બંધ થાય થારું. કાળા બજારિયા મોજું કરે, કેર કરે કાળો. કાળા બજારિયા મોજું કરે અને કેર કરે કાળો. ચકલા મુંજાના ચણ વગરના અને વિખાઈ જાહે માળો. મિસાઇલો છૂટે, બોમ્બ ફૂટે, સુરક્ષિત નથી કોઈ દેશ. મિસાઇલો છૂટે, બોમ્બ ફૂટે, સુરક્ષિત નથી કોઈ દેશ. હોટલોમાં હડતાલ પડી, ખૂટી ગયો બધે ગેસ. ગેસ ખૂટી ગયો બધે. પ્રોબ્લેમ કેટલો છે? ગેસ ખૂટી ગયો છે એટલે ભજીયા થતા નથી, ભજીયા થતા નથી તો ગેસ થતો નથી. તમને મજા આવે છે ને? હજી હું પોળ બાંધું છું, તમને મજા કરાવીશ. વર્ષે આવ્યો છું ને. હા, હજી આમ નામ આયલું ને તો જોજો તમે, ગુજરાતી ફિલ્મમાં આવવાના છે. પીયુ પેટ્રોલ પુરાવતો આવજે. હા, સાહેબો સિલિન્ડર વાળો. પેટ્રોલ ખૂટે ને પીયુ સાંભળે. હા, પંપ પીયુ ને પેટ્રોલ, દીકુ ડીઝલ નો ડખો. હા, આવશે તમે જોજો. લાલો લાખનો બાટલો 1.25 લાખનો. હમણાં લાલો ફિલ્મ આવ્યું હતું. એક ભાઈ મેં કીધું લાલામાં તમે શું શીખ્યા? કે લાલામાં એટલું શીખ્યા, દારૂ પીવા મળ્યું ને તો ભગવાન જલ્દી મળે. ક્યાં તમે આ કરો છો? કીધું એ નથી શીખવાનું તમારે. બાટલા જોયા દાદા, સાણા જોયા. મૈયરમાં મંડું લાગતું નથી, ચૂલે ક્રાંતા ફાવતું નથી. બધા ફિલ્મમાં આવવાના છે. ઊંચા ઈંધણના ઊંચા મોલ. હા, હોર્મોન્સ ને કાંઠે તૈયારી ફૂલ થઈ ગઈ છે. બોમ્બ વેરાણા ઈરાનમાં. એક ભાઈ કે એઆઈ આખી દુનિયા પતાવી દેશે એવું લાગે છે. એઆઈ આખી દુનિયા પતાવી દેશે. મેં કીધું સાચું છે, એઆઈ આખી દુનિયા પતાવી દેશે. એ એટલે અમેરિકા, એ એટલે ઈરાન, આખી દુનિયા પતાવી દેશે લાગે છે એવું. અને ઓલો એક ધારો મંડાણો છે. હવે તમારે કોઈને નવરો, નફટ, બુદ્ધિ વગરનો એમ કેવું ને તો એમ નહીં કહેવાનું, ખાલી એટલું કહેવાનું ડોનાલ્ડ ટ્રમ્પ જેવો છો. તારું મારું હૈયારું, મારું મારા બાપનું. બોલો. હમણાં તો 3 દેશના વૈજ્ઞાનિકો ભેગા થયા. એક ચાઇના વાળો હતો, એક રશિયા વાળો હતો, એક અમેરિકા વાળો હતો. ચાઇના વાળો કે અમારા દેશમાં એટલી બધી ટેકનોલોજી આગળ વધી છે, મગજનો નાનો એવડો ટુકડો ખરાબ થાય ને કાપીને નાખી દેવાનો, નવો લગાડી દો, 15 દિવસમાં એ ધંધો ગોતતો હોય.
રશિયા વાળો કે અમારા દેશમાં ટેકનોલોજી એટલી બધી આગળ વધી છે, હૃદયનો નાનો એવો ટુકડો ખરાબ થાય કાપી નાખી દો, 20 દિવસની અંદર ધંધો ગોતતો હોય. અમેરિકા વાળો કે એમાં ત્યારે એવો હૃદય વગરનો મગજ વગરનો બેહાર્યો છે, આખી દુનિયા ધંધો ગોતે છે. આખી દુનિયા ધંધો ગોતે છે. એને સમાધાન જ કરી નાખવું છે. હમણાં સાસુ બહુ બે રસોડામાં બાતા સસરા ગયા અહીંયા, એ કે શું લોચો છે, લાવો હું સમાધાન કરાવી આપું. સાસુ કે રહેવા દો, ટ્રમ્પ પેડા બંધ કરાવો. એને બધાને સમાધાન જ કરાવી નાખવા છે. હા, ગુજરાતી ફિલ્મ ખરેખર આવશે અને ગેસમાં જે તકલીફ પડી છે બધાને, હા, ક્યાંય કારીગર નથી રહ્યા. આપણે ક્યાંય ઉપાડ લઈ જતા કે એમ નહીં, ગેસ કા બાટલા નહીં, એ તમારે ક્યાંય લાવવો. અને પેટ્રોલ પંપ ઉપર બધા ટાંકીઓ ફૂલ જ કરાવે, હો નખાવતા ને એને ફૂલ કરાવી, ટાંકીમાંથી હોડ કરાવે. ઓ માંડ તરાણી કે ટાંક્યું ધરે ગઈ પછી ક્યાં વાત રહી? ઓડકાર મળી ખાવા ટાંક્યું. એક ભાઈ દવાખાને ગયા, ડોક્ટર સાહેબ કે શું છે? કે ગેસનો પ્રોબ્લેમ છે. ડોક્ટર કે ગેસનો પ્રોબ્લેમ તો આખા દેશમાં છે, એ નહીં કે અવળો ગેસ થયો છે. અને માર્ચ મહિનો એટલો બધો અઘરો છે. માર્ચ મને આપણને બહુ બધું દેખાડી દીધું. વાવાઝોડું દેખાડ્યું, વર્લ્ડ કપ દેખાડ્યો, ઠંડી દેખાડી, ગરમી દેખાડી, વરસાદ દેખાડ્યો, યુદ્ધ દેખાડ્યું, ગેસ પેટ્રોલની લાઈન દેખાડી. માર્ચ એન્ડ. જો એક તમને જાણવા જેવી વાત કહું, સીએ સાહેબ બેઠા છે ને, એક જાણવા જેવી વાત તમને કહું. ચાર્ટર્ડ એકાઉન્ટ આવે ને, સીએ ની કોઈ પણ સીએ ની મેરેજ એનિવર્સરી માર્ચ એન્ડમાં નહીં હોય. હા, એ બધાના હિસાબ કરતા હોય. પમદી હું સીએ પાસે ગયો, 2 કલાક બેહારો, બધું પૂછપરછ કરીને બધા ચોપડા લીધા. મેં કીધું વિચારવા જેવી વાત છે ભાઈ, સીએ બન કે હું. મેં કીધું 1 વર્ષનો હિસાબ તને દેતા જો પરસ્યો વળી ગયો હોય, આખી જિંદગીનો હિસાબ ભગવાને દેવું તેથી શું થાય? હા, વિચારવા જેવી વાત છે. પણ તમે જુઓ અત્યારે એટલી બધી તકલીફ છે, વિશ્વયુદ્ધ થશે એવું બધા કહે છે. હમણાં 2 માણસ બેઠા તો બાએ કીધું એને ઘરવાળાને, એ કે વિશ્વયુદ્ધ થાય એવું તમને લાગે છે? તો ઓલો કે વિશ્વયુદ્ધ થાય ચોક્કસ. તો કે કાંઈ વાંધો નહીં, હાલો માથાકૂટ નહીં. કે શાની માથાકૂટ નહીં? તો કે અથાણું ન બનાવવું ને, ખોટે ખોટી માથાકૂટ કરવી, અથાણું બનાવવું જ નથી આપણે. હા, અને કરવાનું હતું ખરેખર શું? બાટલા બંધ કરવાના હતા, દારૂ ના કરી દીધા ગેસના. જરૂર દારૂના બાટલા બંધ કરવા, અને ખોટે ખોટા બધા પેટ્રોલ પંપે લાઈન લગાડતા હતા. આ દેશની અંદર, આ ગુજરાતની અંદર દારૂ બંધી છે તો દારૂ ખૂટવા નથી દેતા. તો ગેસ ક્યાંથી ખૂટે? હા, એમાં તમે જો હમણાં ચૂંટણી નજીક આવી ગઈ છે. હા, ટિકિટો મળી ગઈ છે, દેવાની તે દીધી નથી. જો કે આપણે કોઈ રાજકારણના માણસ નથી, પણ જો માટીની સુગંધ આવે ને, માટીની સુગંધ તો સમજી લેવાનું વરસાદ નજીક છે, અને ડામરની સુગંધ આવે ને તો સમજી લેવાનું ચૂંટણી નજીક છે. હા, હવે તો જો માટી બોલશે. અને હમણાં તમે જો વર્લ્ડ કપ આપણો ભારત લાવ્યો. એકવાર ભારતના ક્રિકેટરોને જોરદાર તાળીથી વધાવો. હાર્દિક પંડ્યાએ 2 રેકોર્ડ બનાવ્યા, આપણને 2 વર્લ્ડ કપ અપાવ્યા, અને એ અલગ અલગ પત્ની સાથે. તમને આમાં ન મજા આવી? ન સમજાણું? તાળીથી વધાવો. આ બધું નવું લાવવામાં કેટલો લોચો લાગે છે. હમણાં બધી ફ્લાઇટો બંધ થઈ, આ બધા યુનિયનો આવે ને, ટેક્સટાઇલનું, હીરાનું, એમ જ્યોતિષીઓ બધા દુબઈમાં ભેગા થયા હતા. જ્યોતિષીઓ બધા દુબઈમાં ભેગા થયા, અને 3જે દિવસે ફ્લાઇટો બંધ થઈ ગઈ. જ્યોતિષીઓને ખબર નહીં હોય ફ્લાઇટો બંધ થવાની છે. આમ ના માયલા કરે છે. હમણાં કોરોના કાળ હતો ને, તો એ વખતે કોઈક જ્યોતિષીએ વળી કોઈક બાબા હતા, એને ટીવીમાં જાહેરાત આપી, કોરોનાનો દોરો મળશે, નીચે ફોન નંબર લખી લો. કોઈક ભાઈ જાહેરાત જોતો હતો ને, એને ફોન કર્યો. તો ફોન એ પેલા જ્યોતિષ હતા, એના ઘરવાળાએ ઉપાડ્યો. એ કે શું કામ છે? કે કોરોનાનો દોરો જોઈએ છે. જ્યોતિષ મહારાજ ક્યાં ગયા છે? કે રસી મેકવવા. હા,
એને રસી મેકાવવાની જરૂર છે, તમે શું કામ જાહેરાતો આપો છો? એક ભાઈ પંક્તિ મને મળ્યા, હા ટકો કરી નાખેલો. મેં કીધું શું કામ ટકો કર્યો? કાંઈ મરણ થઈ ગયું? કે ના ના. મેં કીધું ટકો શું કામ કર્યો? કે છે ને વિશ્વ યુદ્ધ થવાનું છે, માત્ર 1% બચવાનો. ક્યાં તમે? હા. અને એમાં નરેન્દ્રભાઈ મોદીની નાક ડાક વાગે છે. કોઈને પેટ્રોલની એક શીપ નથી આપીને ભારતનો ઝંડો ઉપર ટીંગાડો ને 2 ગાડીઓ આપણને મળી ગઈ. એક તો પાકિસ્તાન વાળા ભારતનો ઝંડો લગાડી લઈ આવ્યા. પાકિસ્તાન તો હમણાં સાનું માનું હાવ બેઠું છે. અત્યારે જો માર્કેટ એટલે સાફ થઈ ગયા છે. બધા ન્યૂઝ જ જોતા હોય એક અત્યારે યુદ્ધના ન્યૂઝ જોઈને ટીવી ચાલુ કરો ને, યુદ્ધના ન્યૂઝનું ટીવી આમ ચેનલ ચાલુ કરો ને, તો ઓલા સાઉન્ડનું કાણું હોય એમાંથી ધુમાડા નીકળે. એવી મિસાઇલો ફૂટે છે બધી. એક ભાઈ મને કહેતા અત્યારે શું લેવાય, કયું માર્કેટ સારું છે, અત્યારે શું લેવાય? મેં કીધું માત્ર ભગવાનનું નામ લેવાય, બીજું કાંઈ લેવાય જેવું નથી. કુંભ મેળા પછી વધારે જો માણસો નાયું હોય ને તો અત્યારના શેર બજારમાં છે. હા. એક બેને તો કીધું એના ઘરવાળાને, એ કે આજે પાણીથી નાઈ લ્યો, કાં કે આ શેર બજાર બંધ છે. પાણીથી જ તમે નાઈ લ્યો. લોકો 10 વાગે તો ઉઠતા નહીં. બેન તો ગયા ને ઘરવાળાને ઉઠાડવા, કે ઉઠો તો ઓલો કે હું છે, પણ કે કાંઈ નથી એટલે તો ઉઠો. કાંઈ નથી એટલે જ જાગો. અત્યારે આપણે જાગવાની બહુ જરૂર છે. એક ભાઈ રોતા હતા, કીધું શું કામ રોવો છો? કે મને એટલી ભૂખ લાગી હતી ને, બપોરે હું જમ્યો નહોતો, એટલી બધી ભૂખ લાગી હતી, એટલે આજ હું નક્કી કરતો હતો કે ઘરે જઈ અને 7-8-10 રોટલી જાડી બનાવીને ખાઈ જાવ ને, જલ્દી મારી ભૂખ મટી જાય. મેં ખાલી ઘરના જઈને કીધું ને, ત્યાં ઘરનાએ મને માર્યો, પણ મેં કીધું તાર કાંઈક કહેવામાં ફેર પડી ગયો છે. મને કે ના ના, મેં ખાલી એટલું કીધું હતું, જાડી રોટલી બનાવી. તે કીધું તને ટીપી ન નાખે? બોલવામાં જરાક ધ્યાન રાખો. હા. અત્યારે એટલું બધું લોકો મગજમાં ગેસ ગીરી ગયો છે બધાને. હા, મને ગેસ ગીરી ગયો છે. સાંભળે ને વાતો નવી. એક ભાઈ દવાખાને ગયા ને, તો ડોક્ટર કે શું થાય છે? કે સાહેબ છાતીમાં બહુ દબાણ થાય. સાહેબ ડટીયું સળાવી કાનમાં. આમ જોઈને કે શું થાય છે? કે છાતીમાં દબાણ થાય છે. કે હમણાં થોડાક દિવસમાં કઈ ચાંદી બાંધી લીધી હતી? હા, ચાંદી લીધી હતી. 10 દિવસથી આવા કેસ વધારે આવે છે. પછી ક્યારે દબાણ થાય? કે 5 તારીખ આવે ને ત્યારે થારનો હપ્તો આવે, એક ફ્લેટનો આવે, આઈફોન નો આવે, ત્યારે વધારે દબાણ થાય. શું કામ કે થાર લો છો? શું કામ તમે આઈફોન લ્યો છો? શું કામ આવા ફ્લેટ લ્યો છો? કે આમાં એવું છે ને, મારા હાડુભાઈએ લીધો ને, પછી કે મારી હાળીએ લીધો, ઘરે દબાણ હતું બહુ, તે પછી લીધો. શું કામ જી સિરીઝ ને સારું લગાડવાનું દીકરા થાવ? પછી આમ કાગળિયું કાઢ્યું, લખી દીધું, લ્યો શું છે? કે આ એક MI નું મોડલ છે ને હલકું, એ લખ્યું છે. આ કે વરિયામાં એક પ્લેટ લઈ લ્યો. આ કે થાર ના દીકરા ન થતા, ડભોલી મંદિરેથી મોહન થાર લઈ લ્યો. હા, થાર ના દીકરા બહુ થશો નહીં, મોહન થાર લઈ લ્યો. આમાં જો નોટબંધી આવી ને, નોટબંધી એ વખતે ગેસ હતો અને બટેકા હતા, પૈસા નહોતા. પછી કોરોના આવ્યો ને, ત્યારે પૈસા હતા, ગેસ હતો, બટેકા નહોતા. અત્યારે શું થયું? બટેટા છે, પૈસા છે, ગેસ ખૂટ્યો. હા. અને નરેન્દ્રભાઈ મોદીને બૈરા વાળે કઈક વાંધો છે એ પાકો. કારણ કે નોટબંધીમાં હંગરેલા પૈસા કઢાવ્યા, કોરોનામાં રોહડામાં રંધાવ જ કર્યું, અત્યારે ગેસ ખૂટવાડ્યો. હા, એટલે કઈક લોસો તો છે. અને હારો યુદ્ધમાં થાય છે એવું બાધે છે એવડા એને ભોગવવાનું. આપણે વાંક સેલ નો છે, માર રિમોટ ને ખાવાનો. પણ હવે યુદ્ધ બંધ થઈ જાય તો સારું, બાકી આખો દેશ ધંધે લાગી ગયો. ત્રીજું વિશ્વ યુદ્ધ થાય એમ કે, ત્રીજું વિશ્વ યુદ્ધ થાય ને પછી ચોથું ક્યારે નથી થવાનું. કારણ કે બધા પાસે મારવાનો સામાન એટલો બધો ભેગો થયો છે.